જેલની કોટડી બની જ્ઞાનની પાઠશાળા. રાજ્યની અલગ અલગ જેલમાં રહેતા 44 બંદીવાનો બોર્ડની પરીક્ષામાં ઉત્તીર્ણ. જેલ પ્રશાસનની મહેનત અને માર્ગદર્શનથી બંદીવાનોના જીવનમાં આવ્યું પરિવર્તન. ગુજરાતની જેલના બંદીવાનો શિક્ષણ થકી ડિપ્રેશનમાંથી બહાર આવી મુખ્ય પ્રવાહમાં જોડાયા. સફળ બંદીવાનોનું જેલ વિભાગ દ્વારા પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવશે. ડૉક્ટર KLN રાવ. જેલના ઊંચા દરવાજા અને લોખંડના સળિયાઓ પાછળ સામાન્ય રીતે અંધકાર, પસ્તાવો અને એકલતાની કલ્પના ઊભી થાય છે. પરંતુ રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના નેતૃત્વમાં અને રાજ્યના પોલીસ વડા ડૉક્ટર KLN રાવના માર્ગદર્શન હેઠળ રાજ્યની જેલમાં શિક્ષણ દ્વારા પુનઃવસનનું પ્રેરણાદાયક ચિત્ર સામે આવ્યું છે. આ વર્ષે રાજ્યની વિવિધ જેલોમાં રહેલા કુલ 44 બંદીવાનોએ ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડ પરીક્ષામાં સફળતા મેળવી છે, જેમાં ધોરણ 10માં 22 અને ધોરણ 12માં 22 બંદીવાનો પાસ થયા છે. જેલ પ્રશાસનની મહેનત, માર્ગદર્શન અને માનવીય અભિગમના કારણે બંદીવાનોના અંધકારમય જીવનમાં શિક્ષણથી જ્ઞાનનો પ્રકાશ ફેલાયો છે. જેલ વિભાગ દ્વારા બંદીવાનોને પરીક્ષાના ફોર્મ ભરવાની લઈને પુસ્તકો, અભ્યાસ સામગ્રી અને વિવિધ વિષયોના વર્ગો સુધીની તમામ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. જેલ પરિસરમાં જ બોર્ડે પરીક્ષાના સેન્ટરની વ્યવસ્થા કરતા બંદીવાનોને અનુકૂળ વાતાવરણ મળ્યું હતું. ગુજરાત રાજ્યના જે જેલો છે એમાં જે કૈદીઓ અમુક વખતે એ લોકો નિરાશથી ડિપ્રેશનમાં હોય છે અને એ લોકોને એ ડિપ્રેશનમાંથી બહાર લાવવા માટે ગુજરાત જેલોમાં અમે અનેક કાર્યક્રમો કરી રહ્યા છે. એના જ ભાગરૂપે આપણે જેને અભ્યાસ છૂટી ગઈ છે એમને અર્લિયર દિવસોમાં એ લોકોને અભ્યાસ કરવા માટે એક મોકો આપીએ છીએ અને દર વર્ષે 10મી અને 12મી કક્ષાના પરીક્ષા યોજવામાં આવી રહી છે અને એમાં કૈદી ભાઈઓ ગુજરાત રાજ્યના તમામ જેલોમાંથી એ લોકો એક્ઝામમાં બેસે છે અને આ વર્ષે પણ એક્ઝામમાં કુલ 44 જેટલા કૈદીઓ ઉત્તીર્ણ થયા છે બંને 10મી અને 12મી પરીક્ષામાં. એ તમામ કૈદીઓને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. એ લોકોએ જે એને ભૂતકાળ છે એનાથી આગળ વધીને એને ડિપ્રેશનને સામે કરીને અને એક અભ્યાસક્રમનું એ ચાલુ રાખ્યું છે એ બદલ ખૂબ ખૂબ એ લોકોને અભિનંદન આપું છું. અને જે રીતે ગુજરાત જેલોમાં દર વર્ષે અમે જે ઉત્તીર્ણ થયેલા કૈદી ભાઈઓને એમને સર્ટિફિકેટ આપીએ છીએ, સન્માન કરીએ છીએ અને એમના બાળકોને પણ જે સરકારના નિયમો મુજબ જે સરકારી કર્મચારીના બાળકોને આપણે તેજસ્વી બાળકોને આપણે ઇનામ આપીએ છીએ એ જ રીતે કૈદીઓના બાળકોને પણ અમે પ્રોત્સાહિત રૂપ તરીકે અમે ઇનામ આપીએ છીએ અને આ વર્ષે પણ આ કાર્યક્રમ ટૂંક સમયમાં કરશું. ધન્યવાદ. અહીંયા જ્યારે આવ્યો ત્યારે હું ઘણો ડિપ્રેશનમાં હતો અને ઘણું બધું મને અહીંયાથી શીખવા મળ્યું. ખાસ કરીને SP સર ગૌરવ અગ્રવાલ સાહેબ એમને બહુ સપોર્ટ કર્યો છે મને, કેમ કે આગળ મારે જે અભ્યાસ કરવાનો હતો એ મને મોટિવેશન કર્યો સાહેબે કે આગળ તું કંઈક અભ્યાસ કર, આગળ તું કંઈક વધ. કેમ કે બહારની લાઈફમાં પછી મને કાંઈ ખબર નથી કે બહાર જઈને શું કરીશ. અહીંથી જ ખબર પડી કે બારે હવે કંઈક ચાન્સ છે મારા, હું અહીં જ કંઈક કરી શકું છું. અને 10માની એક્ઝામ દેવા માટે મને મોટિવેશન કર્યો. તો અહીંથી આદર્શ વિદ્યા વિહારમાંથી એક કિરણભાઈ પટેલ કરીને આવતા હતા પ્રિન્સિપલ સાહેબ, એ અમને અમારું ફોર્મ ભર્યું, અમને બુક્સ આપી, પછી લાઇબ્રેરીની સુવિધા આપી. એનાથી અમને બધું શીખવા મળે, અમને સ્ટડી કર્યું અને પછી અમે એક્ઝામ આપી અત્યારે 10માની અને 10માની એક્ઝામમાં હું પાસ થઈ ગયો છું. અહીંયા સિંગિંગની ક્લાસ પણ થઈ છે, એ પણ મેં જોઈન કર્યા છે અત્યારે હાલમાં. અને બહાર નીકળીશ હું સિંગર બનીને આવીશ બહાર, જ્યારે પણ નીકળીશ ત્યારે. બહાર મને કોઈ ધ્યાન નહોતું કે હું ભણી બી શકીશ આગળ. 9 પાસ થયા પછી હું જરા બી ભણ્યો નહીં. અંદર આવીને હું 10માનું બોર્ડની પરીક્ષાનું ફોર્મ ભર્યું. એના અંદર મને લાઇબ્રેરીના અંદર જેલના તરફથી મને બુક ઘણી બધી એવી સુવિધાઓ આપી અને મને એટલું બધું શીખવાડ્યું કે મને ગણિત જરા બી નહોતું આવડતું અને હું આજે એ જ વિષયના અંદર 47% પાસ થયો. અને એક સાહેબ આવતા જે સાહેબે અમને ખૂબ સારી રીતે એક દાખલા, એક IMP ક્વેશ્ચન, દરેક વસ્તુ અમને આપી. અમને અહીંયા લાઇબ્રેરીના અંદરથી અસાઇનમેન્ટ પણ આપ્યું. જે અસાઇનમેન્ટના અંદર એટલા સારા બધા ક્વેશ્ચન IMP હતા જે અમે મગજમાં યાદ રાખ્યા, જે અમે દાખલા શીખ્યા. એ દાખલા અમને બહુ કામ લાગ્યા અને એ જ ક્વેશ્ચન અમારે 10માની એક્ઝામના અંદર બોર્ડમાં આવ્યા અને એના અંદર અમે ખૂબ સારી રીતે પાસ થઈ ગયા સાહેબ.